વાત કરીએ અમરેલીની તો અમરેલીના એક ગામે સર્જી હરિયાળી અને જળક્રાંતિ તો દાતાઓના સહકારથી અઢળક વિકાસના કામો થયા। અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં આવેલું લાઠી તાલુકાના પીપળવા ગામ એક એવું ગામ કે જેને ત્યાં લોકો પર્યટન સ્થળ બનાવવા ઈચ્છી રહ્યા છે અને ગામમાં હજારો વૃક્ષો વાવી અને ચેકડેમો બંધાવી ગામને હરિયાળી અને જળક્રાંતિ માટે વતન પ્રેમી દાતાઓ અને લોકોએ ગામને અવલ બનાવવાની નેમ લીધી છે। પીપળવા ગામના લોકો માત્ર સરકારની ગ્રાન્ટ પર જ નિર્ભર રહેવાને બદલે લોકોની સહભાગિતા અને દાતાઓના સહકારથી ભંડોળ ભેગું કરી ગામને અનેક સુવિધાઓ આપી વિકાસ તરફ આગળ વધારવામાં આવી રહ્યું છે। આ ગામમાં દિવસ રાત ચાલી રહેલા કામોને જોતા આ ગામ સમગ્ર ગુજરાતના ગ્રામીણ વિસ્તારો માટે પ્રેરણારૂપ વિલેજ બનશે અને લાઠી તાલુકાના પીપળવા ગામ વિકાસ માટે હરણફાળ ભરી રહ્યું છે। મારું નામ સંજય તારપરા, પીપળવા ગ્રામ પંચાયત સરપંચ છું હું। અને અમારે ગામની અંદર જે પહેલાં પાણીના પ્રશ્નોની અને ઘણા બધા કામ જે જરૂરિયાત હોય ગામમાં એ સુવિધાઓ નહોતી। ત્યારે અમે સુરત એક મિટિંગ કરી અને સુરતના દાતાશ્રીઓને ભેગા કરીને જ્યારે વાત કરી તો દાતાશ્રીઓ તરફથી તરત એણે હા પાડી દીધી કે આપણે ગામ પંચાયતની અંદર આપણે જે કામ થતા હોય એની અંદર સહભાગી બનીને એ લોકોએ ખૂબ મોટું ફંડ ભેગું કરી અને અમારા ગામની અંદર ઘટતી સુવિધાઓ જે પૂરી પાડી છે। અત્યારે હાલમાં જે ગયા વર્ષે અમારે ચેકડેમના કામ બહુ સારા કર્યા છે। બધા નાના મોટા બંધારા ઊંડા કરી અને પાણીનો બહુ સંગ્રહ કરી અને આ વર્ષે લોકોને એનો ફાયદો મળ્યો છે। પછી એક અમારા આરોગ્યમાં જે હોસ્પિટલ નહોતી, જે જૂનું દવાખાનું થઈ ગયેલું હતું એકદમ, એ અમે વાત કરી જ્યારે ઠુમર પરિવારને, ત્યારે એ લોકોએ પોતે એકલા હાથે એક સરસ મજાની હોસ્પિટલ પીપળવાને ભેટ આપી। સ્મશાનની અંદર જે ખૂટતી સુવિધાઓ હતી એ બધી સુવિધાઓ એણે આપી। સ્મશાનની અંદર શેડ બનાવી દીધો, અમને મશીન લાકડા ફાડવાના આપ્યા। અને ગામની અંદર અત્યારે હાલમાં જ તે સદભાવના વૃદ્ધાશ્રમ તરફથી દાતાશ્રી તરફથી બહુ મોટા વૃક્ષરોપણનો કાર્યક્રમ ચાલુ છે, જે અત્યારે તમે અંદાજે ગયા વર્ષથી અત્યાર સુધીની અંદર જે 5,000 વૃક્ષનું વાવેતર થઈ રહ્યું છે, અત્યારે હાલમાં ચાલુ છે પીપળવા ગામની અંદર। અને દાતાશ્રીઓ તરફથી જ્યારે ટિફિનની સુવિધા ગામની અંદર એક પણ પૈસો કે કોઈને કોઈ જાતનો ફાળો આપ્યા વગર પોતે એકલા હાથે જ્યારે નબળા વર્ષ હોય ત્યારે ગાયોને ઘાસચારો આખા વર્ષનો પૂરો પાડવામાં પણ આવે છે। તો અમે પીપળવા ગ્રામ પંચાયત અને આખા ગામ વતી આ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। મારું નામ અલ્પેશ ચુડાસમા, ગ્રામ પંચાયત સદસ્ય। અને જે અમને ગ્રામ પંચાયતમાં આ મનુભાઈ ઠુમર તરફથી જે અમને આ હોસ્પિટલનું જે દાન આપેલું છે ઠુમર પરિવારે, સુરત ઠુમર પરિવારે, અને જે એનો હોસ્પિટલમાં જે દર્દીઓને લાભ મળશે, કોઈ ઢસા, કોઈ લાઠી અથવા કોઈ અમરેલી જવું ન પડે એના માટે સરસ મજાની હોસ્પિટલમાં બેડ અને CSO ડૉક્ટર અને કાયમિક ડૉક્ટર એવી માંગ સાથે સરસ મજાનું આયોજન કરેલ છે। એટલે અમે ઠુમર પરિવારનો હૃદયથી પીપળવા ગ્રામ પંચાયત આભાર માનીએ છીએ।